ગોપીઓ છે એ પરિપૂર્ણ ભગવાન કૃષ્ણ અંદર રત બની છે. ગોપીઓ કહે છે જ્યાં અમારો કૃષ્ણ છે ત્યાં અમારો ગોકુલ છે. અને મહારાજ ધીમે ધીમે સમય ગયો અને શરદ પૂનમ આવી છે. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ મલ્લિકા વીક્ષનંતો મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત. શરદ ઋતુ આવી, તેના કારણે મલ્લિકા, ચમેલી વગેરેના સુગંધિત બધા ફૂલો છે મહારાજ ખીલીને મેકી રહ્યા છે. ચારે બાજુ ધીમે ધીમે સુગંધ બધે પ્રસરાઈ ગઈ મહારાજ. ભગવાને જ્યારે ચીરહરણ કર્યું તે વખતે ગોપીઓ બધા એ ભગવાનને રાત્રિનો સંકેત કર્યો હતો કે મહારાજ એક દિવસ રાત્રિની અંદર બધા ગોપીઓ મહારાજ આપની સાથે રાસ રમશું અને રાસને દિવ્ય અને ભવ્ય બનાવી દેશું મહારાજ. ભગવાને એ પોતાની મહામાયાથી આ શરદ પૂનમના દિવસે ભગવાન કૃષ્ણ જે વૃંદાવનની અંદર એ રાસ રમ્યા છે મહારાજ. જાણો છો ભગવાનની ઉંમર કેટલી હતી રાસ રમ્યા ત્યારે? 11 વર્ષ ને 55 દિવસની. અને આજે પણ નિયમ છે કે 11 વર્ષનો કોઈ પણ હોય બાળક એને જ રાસ રમવાનો. આજે પણ ગોકુળની અંદર રાસ રમે છે, વૃંદાવનની અંદર રાસ રમે છે. 11 વર્ષનો બાળક હોય તો જ રાસ રમવાનો. જો 11 વર્ષથી એક દિવસ પણ ઉપર વયો ગયો તો એને રાસમાં એન્ટ્રી નથી, રાસમાં પ્રવેશ નથી મહારાજ એને. હવે આ વિચાર કરો, 11 વર્ષનો બાળક હોય એ રાસ રમતો હોય ગોપીનો સાથે, શું આપ વિચાર કરો મહારાજ? 11 વર્ષના બાળકને હજી પૂરા પરિવારની ખબર ના પડતી હોય, આખા ઘરની ખબર ના પડતી હોય. કળિયુગી બુદ્ધિ છે મહારાજ, વિચારી લે. શરદ પૂનમની રાત છે મહારાજ અને ભગવાન છે એ વૃંદાવનની અંદર એક પગની બીજા પગની અંદર આંટી ચડાવી અને ભગવાન છે એ હાથમાં બાંસુરી લઈ અને બાંસુરીનો નાદ કરવા લાગ્યા છે. બાંસુરીનો નાદ છેડ્યો, માથે મોર મુકુટ પહેરેલું છે મહારાજ, કેળમાં છે ભગવાન કંદોરો પહેરેલો છે, પગમાં ઝાંઝરી પહેરી છે અને આંજણ આજ્યું છે ભગવાન. અને ભગવાન કૃષ્ણ છે એ વૃંદાવનની અંદર આજે શરદ પૂનમની રાત્રિ છે. સૂર છેડ્યો મહારાજ. વ્રજ 84 ની અંદર એ સૂર છે એ ચારે બાજુ ફેલાવા લાગ્યો. જે બાજુ પવન હતો એ બાજુ આ બાંસુરીનો સૂર જવા લાગ્યો મહારાજ. અને આ ભગવાન કૃષ્ણ બાંસુરીનો સૂર હતો એ સૂર જેના જેના કર્ણ ગોપીના કાનની અંદર પડે એ ગોપી દોડી અને ભગવાનની પાસે દોડીને આવે છે મહારાજ. અને ભગવાન એ સૂર છેડે છે. નિસમ્ય ગીતમ તદંગ વર્ધનમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસા આજ્ઞ મૂરન્યોન્યમ અલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલઃ. ભગવાનનું વંશીવાદન, ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ગોપીઓ મહારાજ, આ ગોપીઓના કાનની અંદર સૂર પડ્યો અને ગોપીઓ છે એ દોડવા લાગી. ગોપીઓના કાનની અંદર કુંડલ હતા, પગની અંદર ઝાંઝરી હતી, હાથમાં ચૂડી હતી મહારાજ. ને ગોપી દોડીને જાય છે અને બાંસુરીનો સૂર અને આ કાનના કુંડલનો અવાજ મહારાજ એક બને છે અને સૂરની બીજા સૂરની જરૂર નથી પડતી મહારાજ.
કઈ કઈ ગોપીઓ દોડે છે મહારાજ કે આ બધું કામ મૂકી, ઘરનું પરિવારનું બધું કામ મૂકી અને દોડીને ગોપી વૃંદાવન ની અંદર જાય છે. દુહંત્યો બિયયુ કશ્ચિદ દોહમ હિતવા સમુત્સુકાઃ પયોદ્રિય સ્ત્રિત્ય સંયાવ મનોદ્વાશા પરાયહો. એ ગોપી છે ગાયને દોવે છે, ગાયનું દૂધ દોવે છે. ત્યાં આ વાંસળીનો સૂર કાને પડ્યો અને દોવાનું મૂકી દઈ અને વાસણાને છોડી અને ગોપી દોડી છે મહારાજ. લિંપંત્ય પ્રમોજંત્યો ન્યાહા. એ ગોપી છે એ ઘરનું આંગણું લીપતી હતી. ગૌ છાણને અને કાળી માટેને મિક્સ કરી અને આંગણું લીપે છે. આંગણું લીપતા લીપતા આ કાન અંદર સૂર પડ્યા અને હાથ ભર્યા છે, પગ ભર્યા છે, કપડા ભર્યા છે. ગોપીએ કાંઈ યાદ આવ્યું નહીં અને દોડીને ગોપી સીધી વૃંદાવન ની અંદર. એક ગોપી છે પોતાના દીકરાઓને તૈયાર કરે છે, પોતાના લાલાને તૈયાર કરે છે હે, અને સૂર કાને પડ્યો. એ ગોપી છોડી, અડધો છોડી અને ભગવાન કૃષ્ણ પાસે દોડીને ગઈ. એ ગોપી પોતાના પતિને છે ભોજન પીરસે છે મહારાજ. ભોજન પીરસે, અડધું ભોજન પીરસ્યું, પતિદેવ જમે છે અને કાનની અંદર સૂર પડ્યા અને દોડીને ગોપી વૃંદાવન ની અંદર પહોંચી ગઈ મહારાજ. એક ગોપી સ્નાન કરતી હતી અને સ્નાન કરતા કરતા ગોપીના કાને સૂર પડ્યા અને ગોપી અડધું સ્નાન કર્યું અને કપડા પહેરી એ ઉપરના કપડા નીચે પહેરવા લાગી, નીચેના કપડા ઉપર પહેરવા લાગી. કઈ ભાન પણ ન રહ્યું ગોપીને અને દોડી અને શ્રીદી વૃંદાવન ની અંદર પહોંચી ગઈ મહારાજ. ગોપીઓ બધી ઘેલી બની કૃષ્ણના સૂર ની અંદર અને કૃષ્ણ વૃંદાવન ની અંદર બાંસુરી છેડે. શરદ પૂનમ નો દિવસ છે મહારાજ. ત્યારે ભગવાન પરીક્ષિત પૂછે છે મહારાજ, આ ભગવાને બધી ગોપીઓ પ્રિયતમ માનતી હતી, પોતાના પતિ માનતી હતી મહારાજ. આ તો ભગવાનને પતિ માનતી હતી અને બ્રહ્મ ભાવ ન હતો મહારાજ. આવી સ્થિતિની અંદર મહારાજ એ દરેક ગોપીઓનું નિવૃત્ત ભાવ કઈ રીતે સંયમ છે મહારાજ. ભગવાન કૃષ્ણને એ બ્રહ્મ નથી માનતી, પોતાનો પતિ માને છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કે હું તમને એ જ પેલા જણાવી ચૂક્યો છું કે આ ગોપીઓ છે એ આ સંસારની માયાથી મુક્ત બની છે અને ભગવાનની અંદર બધું જોવે છે. જ્યાં જોવો ત્યાં કૃષ્ણને જોવે, જ્યાં જોવો ત્યાં કૃષ્ણને જોવે મહારાજ. ત્યારે એ બધી ગોપીઓ એ વૃંદાવન ની અંદર પહોંચી છે અને ભગવાન છે. બાંસુરીનો નાદ છેડ્યો, બધી ગોપીઓ વૃંદાવન ની અંદર આવી ગઈ છે. ભગવાન કહે છે ભગવ સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણ ચ વ્રજશ્યાના મય કશ્ચિદ ભૃતા ગમન કારણમ. આવો ગોપીઓ આપનું સ્વાગત છે, પધારો વૃંદાવન ની અંદર. હે ગોપીઓ, આ બધાને છોડી છોડીને આવી ગઈ છો. આપના પતિને છોડીને આવતી રહ્યા, આપના પુત્રને છોડીને આવી ગઈ. આપ ઘરે કામ નથી આપને. ત્યારે ગોપીઓ કહે છે કે લાલા, કામ તો ઘણું છે મહારાજ, પણ આપથી વિશેષ કોઈ કામ નથી. ત્યારે લાલો કહે છે ગોપીઓ, આપના પતિદેવ ઘરે રાહ જોતા હશે, આપના પતિની ચિંતા આપને નથી. એ લાલા, હે લાલા, એક વાત કે એમ નતું. કોઈ સ્ત્રીનો પતિ વિદેશ ગયો હોય, પરદેશ ગયો હોય,
વેપાર કરવા માટે